વરસાદને વીતે 5 દિવસ થઈ ગયા છે, પરંતુ સુઈગામ વિસ્તારની પરિસ્થિતિ હજુ થંભી નથી। આપને જે રીતે હું દ્રશ્ય બતાવીશ કે જે સરહદી વિસ્તારનું જે અત્યારે સુઈગામ છે ને સુઈગામમાં હજી ગળાટૂંક જે પાણી છે તે હજી સુધી પડ્યા છે। કહી શકાય કે કેટલાક સેવાભાવી લોકો પણ અત્યારે સેવા કરવા જઈ રહ્યા છે, પરંતુ ગાડી અહીંયાથી જતી નથી, તો એમને ટ્રેક્ટર દ્વારા જવું પડે છે। આપણી સાથે કેટલાક સેવાભાવી લોકો છે, એમની સાથે સીધી વાત કરીશું। આપ એક સેવાભાવી છો, શું લઈને આવ્યા છો? અમે અમારી ટીમ સાથે ફૂડ પેકેટ લઈને આવ્યા છે। તો પાણી વધારે હોવાથી ગાડી અમારી ત્યાં સુધી જઈ શકતી નથી, તેથી અમારા મિત્રો ટ્રેક્ટર લઈને અમને અને ફૂડ પેકેટ લઈને ત્યાં સુધી લઈ જઈ રહ્યા છે। શું કહો છો, કેવી પરિસ્થિતિ છે આગળ? આગળ પાણી ફૂલ છે, હવે આગળ જઈને અમે પરિસ્થિતિ જોઈએ ત્યારે ખ્યાલ પડે, પણ જ્યાં સુધી અમે પહોંચીએ ત્યાં સુધી લોકોને ફૂડ પેકેટ પહોંચાડીશું। આપ શેમાં આવ્યા છો? અહીંયા ગાડીમાં? અમે ગાડી લઈને આવ્યા છીએ। આગળ થોડું પાણી હોવાથી ગાડી થઈ શકતી નથી, તો અમારા મિત્રો અમને ટ્રેક્ટર લઈને લેવા માટે આવ્યા છે। ચોક્કસ જે રીતે અત્યારે તો અહીંના સેવાભાવી લોકો પણ છે રીતે જણાવી રહ્યા છે કે ગળાટૂંક પાણી પડ્યું છે સુઈગામ વિસ્તારમાં। જે મેન વાવથી ને સુઈગામને જોડતો મેન હાઈવે છે ને આજે 5મો દિવસ છે, પરંતુ 5મા દિવસે પણ હાઈવે માર્ગ છે તે બંધ પડ્યો છે, જેના જ કારણે અનેક લોકો અત્યારે તો અટવાયેલા છે। અને જે સેવાભાવી લોકો પોતાની ગાડીઓ લઈને સેવા કરવા આવે છે તેમને પણ અત્યારે ટ્રેક્ટરનો સહારો લેવો પડે છે, અને ટ્રેક્ટરના સહારે અનેક ગામોમાં જઈને તે સેવા આપી રહ્યા છે। કેમેરા પર્સન જીતુ સોલંકી સાથે રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા।